નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોટાદ જિલ્લાના જિલ્લા કમાન્ડન્ટ દ્વારા જો હુકમ હાલ માધવનગર ખાતે ચાલુ આર્મર કેમ્પ્સમાં બોટાદ જિલ્લાના જિલ્લા કમાન્ડન્ટ દશરથ ચૌહાણ દ્વારા તેમના મળતિયા લોકોને મોકલતા બોટાદ યુનિટમાં ઉહાપો થયો છે। કેમ્પમાં મોકલેલ માણસોની કોઈ સિનિયોરિટી જોવામાં આવી નથી। બોટાદ યુનિટના અધિકારીએ ગ્રુપમાં મેસેજ મૂક્યો, રાતના 10 વાગે અને માનીતાને મોકલી દીધા, સવારે 6 વાગે, તેમાં પણ કયો કેમ્પ છે તેનો ઉલ્લેખ સુધા ન હતો કર્યો। અધિકારીઓને પણ ખબર નથી કે કયો કેમ્પ છે। હવે લોકોમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આ તો બોટાદના બંને અધિકારીઓને ભાજપે મૂક્યા છે, એટલે ભાજપના કાર્યકરોનો રાઈટ પહેલો લાગે તો આ અધિકારીઓ પણ તેમના લાગતા વળગતાને જ કેમ્પમાં મોકલે ને। અને હા, જિલ્લા કમાન્ડર સાહેબ તેમાં પાછા આરએસએસના એટલા છે મોદીજી સુધીના છેડા। આ હું નથી કહેતો, પણ લોકો કહે છે। આ બંનેને તો ભાજપે હોદ્દા આપ્યા છે, તો શું હોમગાર્ડ યુનિટમાં પણ ભાજપે ખરીદી લીધું છે? મને નહોતી ખબર, પણ આજે ખબર પડી। જાણવા મળ્યા મુજબ બરવાડામાં સામાન્ય બોલાચાલીમાં થયેલ એફઆઈઆરમાં કૃણાલભાઈ ડુંગરભાઈ સોલંકીને ફરજ મોકૂફ કરેલ છે। જ્યારે લોકોમાં થતી ચર્ચા મુજબ હોમગાર્ડ ઓફિસમાં 3 હોમગાર્ડ જવાન આરામથી દારૂની મહેફિલ માણતા હતા। એ ગુનો ગુજરાત માટે ગંભીર પ્રકારનો ગુનો કહેવાય। તેવી જ રીતે એટ્રોસિટી એક્ટમાં આ બંને ગુનામાં, જેમાં એમપી તથા એમએલએ પણ જ્યાં સુધી કેસ પૂરો ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ રહેશે। જ્યારે હોમગાર્ડ જિલ્લા કમાન્ડરે તો આ ત્રણેયને જલ્દી પાછા નોકરીમાં બોલાવી લીધા, જાણે ભારત પાકિસ્તાનની સરહદે મોકલવાના હોય। જ્યારે બરવાડાના સામાન્ય ગુનામાં હજુ કૃણાલ સોલંકીને લેવામાં આવેલ નથી। જાણવા મળ્યા મુજબ કોઈ ભાજપના ઇશારે નથી લેવામાં આવતા એવું જાણવા મળેલ છે। તો શું આ ભાજપ ઓફિસ છે કે હોમગાર્ડની? તેવી જ રીતે જિલ્લા હોમગાર્ડ ઓફિસર દશરથ ચૌહાણ તેના મળતિયા લોકોને મોકલી દીધા તેવું લોકમુખે છોટે સાંભળવા મળ્યું છે, જેથી હાલ બોટાદ યુનિટીમાં ખૂબ ઉહાપો થયો છે। બોટાદ દસ્તક ન્યૂઝ, બોટાદ।